36 કલાક બાદ કચ્છ અને ઉત્તરી ગુજરાતના લાગુ વિસ્તારો ઉપર ભયંકર એવી ડીપ ડિપ્રેશનવાળી વરસાદી સિસ્ટમ કચ્છના દરિયાના કાંઠાના વિસ્તારો ઉપર આવીને મિત્રો એક મિની વાવાઝોડાની અંદર થશે પરિવર્તિત। જોકે હવામાન વિભાગ મિત્રો આ સિસ્ટમને વાવાઝોડાની અંદર જાહેર ન કરે, પરંતુ આ સિસ્ટમની તીવ્રતા અત્યારે એટલી મજબૂત થઈ છે ને જેને જોતા અત્યારે સૌરાષ્ટ્રના દરિયાના કાંઠાના વિસ્તારો હોય, દક્ષિણી ગુજરાત અને કચ્છના કાંઠાના વિસ્તારોની અંદર તીવ્ર પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે। અમુક જોટાના પવનો તો મિત્રો 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પણ પહોંચી રહ્યા છે ને જેને જોતા કચ્છના માંડવી અને કંડલા બંદર ઉપર મિત્રો હવામાન વિભાગ ગુજરાત હવામાન વિભાગ તરફથી મિત્રો 3 નંબરનું ભયજનક સિગ્નલ જાહેર કરી દેવામાં આવેલું, તો બીજી તરફ દ્વારકાના ઓખાની અંદર પણ 3 નંબરનું સિગ્નલ જાહેર કરવામાં આવ્યું। પોરબંદરની અંદર 1 નંબરનું સિગ્નલ જાહેર કરવામાં આવ્યું છે ને મિત્રો છેલ્લી 24 કલાકની અંદર ગુજરાતની અંદર આ ડીપ ડિપ્રેશન જેવી વરસાદી સિસ્ટમે અમુક વિસ્તારોની અંદર તો પૂર જેવી સ્થિતિનું પણ નિર્માણ કરી દીધું છે। 24 કલાકની અંદર મિત્રો 251 તાલુકાઓની અંદર ધોધમાર વરસાદ જોવા મળ્યો, જેમાં 26 તાલુકાઓની અંદર તો અતિ ભારે નહીં પરંતુ અતિશય ભારે વરસાદો મેઘ તાંડવ જોવા મળ્યા, જેને લઈને મિત્રો અત્યારે રાજ્યની અંદર જનજીવન ભારે ખોરવાયું છે। પૂરની સ્થિતિને લઈ 17,000થી પણ વધારે લોકોનું સ્થળાંતર કરવાની ફરજ પડી છે ને મિત્રો જેમાં તમે જોઈ શકો છો મોરબી અને પંચમહાલ લાગુના વિસ્તારોની અંદર મિત્રો 14 ઇંચ સુધીના મેઘ તાંડવના જોવા મળ્યા છે વરસાદો। આ સાથે જ ખેડાના નડિયાદની અંદર 13 ઇંચ, આણંદના બોરસદની અંદર 12થી વધારે ઇંચ સુધીનો વરસાદ, તો વડોદરા નગરની અંદર મિત્રો 13 ઇંચ સુધીનો વરસાદ ખાબકતા ત્યાંની વિશ્વામિત્રી નદી શહેરોની અંદર પાણી ઘૂસી ગયા છે ને હજુ પણ ઓસરવાનું નામ નથી લેતા। આણંદ, વડોદરા, પંચમહાલ લાગુના વિસ્તારો, આ વિસ્તારોની અંદર ગઈકાલે મિત્રો અતિશય ભારે વરસાદો ખાબક્યા અને બારેય મેઘ ખાંગા થવાને લઈ આજે ગુજરાતના 22 સ્ટેટ હાઈવે, 586 રસ્તાઓ બંધ થયા। અમદાવાદ અને મુંબઈ વચ્ચે ચાલતી મિત્રો 30 જેટલી ટ્રેનો રદ થઈ ચૂકી છે, તો બીજી તરફ એસટી બસના 64 રૂટો અને 583 જેટલી ટ્રીપો પણ રદ થઈ ચૂકી છે ને આમ મિત્રો ધોધમાર વરસાદના પગલે જેની અંદર સૌથી વધારે અત્યારે અમદાવાદ, વડોદરા, ખેડા, આ સાથે જ વડોદરાથી લઈ સૌરાષ્ટ્રની અંદર રાજકોટ, જામનગર આ વિસ્તારો સૌથી પ્રભાવિત થયા છે વરસાદને લઈ। ગુજરાત ઉપર આ ભયંકર એવી ડીપ ડિપ્રેશન જેવી વરસાદી સિસ્ટમ આગામી કલાકોમાં હજુ પણ મજબૂત થાય અને તમે જોઈ શકો છો કે દ્વારકાના ઓખાની અંદર અત્યારે અમુક વાર 75 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપના પણ પવનો ફૂંકાતા ઝાવટાના પવનો જોવા મળી રહ્યા છે। અત્યારે પશ્ચિમી સૌરાષ્ટ્રના દરિયાના કાંઠાના વિસ્તારોની અંદર 60થી લઈ 65 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાઈ રહ્યા છે, તો સૌરાષ્ટ્ર સહિત કચ્છના પણ કાંઠાના ભાગોમાં 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન અને દક્ષિણી ગુજરાતમાં પણ 55 તો અંદરના વિસ્તારોની અંદર પણ મિત્રો 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અત્યારે પવનો જોવા મળી રહ્યા છે। આમ ગુજરાતની અંદર મિત્રો ગઈકાલ સુધીની અંદર જે વરસાદો ખાબક્યા એમ ગુજરાતની અંદર સિઝનનો 100% સુધીનો વરસાદ ખાબકી ચૂક્યો છે, જેની અંદર રાજ્યના કુલ 96 ડેમો અત્યારે હાઈ એલર્ટ પણ મૂકી દેવામાં આવ્યા છે ને મિત્રો કેટલાય શહેરોની અંદર નદીઓ 2 કાંઠે થઈ છે ને શહેરોની અંદર પાણી ઘૂસી ગયા, જેમાં જામનગર હોય, રાજકોટ હોય, અમદાવાદ હોય, વડોદરા હોય એ વિસ્તારોની અંદર તો મિત્રો અત્યારે કેટલાય લોકોના સ્થળાંતર કરવાની ફરજ પડી છે ને હવે પછી રાજ્યની અંદર જાણી લો કે કયા ભાગોની અંદર આવનારી કલાકોમાં ખાબકશે મિત્રો ભારેથી અતિ ભારે વરસાદ, તો જેમાં તમે મિત્રો બપોર પછી આ સિસ્ટમનું લોકેશન જોઈ શકો છો। કચ્છના લાગુ વિસ્તારો ઉપર આ સિસ્ટમ અત્યારે પ્રવેશથી જોવા મળી છે ને આ સિસ્ટમ અત્યારે હજુ પણ મજબૂત થાય અને મજબૂતીના કારણે આ તોફાની પવનો ઉડે। આવનારી કલાકોની અંદર આ સિસ્ટમ મિત્રો કચ્છના ભાગો ઉપર સક્રિય જોવા મળે છે ને જેના કારણે ગુજરાત હવામાન વિભાગ તરફથી આપણે જાણી લઈએ તો ગુજરાત રાજ્યના કયા વિસ્તારોની અંદર આજે મિત્રો રેડ, ઓરેન્જ અને યલો એલર્ટના સિગ્નલો જાહેર કરી દેવામાં આવ્યા, જેમાં મિત્રો આજ મોડી સાંજ અને રાત્રિ માટે રાજ્યના કયા ભાગોની અંદર મેઘ તાંડવ જેવો વરસાદ જોવા મળશે। તો મિત્રો ગુજરાત હવામાન વિભાગ તરફથી જાહેર કરેલા અત્યારના લેટેસ્ટ આગાહીના મેપની અંદર આપણે જોઈએ, તમે જોઈ શકો છો કે આ સિસ્ટમની અસર અત્યારે જોકે વહેલી સવારથી જ રાજકોટ, જામનગર, મોરબીના ટંકારાથી લઈ પોરબંદર, જૂનાગઢ સહિત દ્વારકાના વિસ્તારોની અંદર ઘણા ભાગોમાં મિત્રો અતિ ભારે વરસાદો નોંધાયા છે અને હવે પછીની કલાકોની અંદર
કચ્છના પણ ભાગોમાં વરસાદ જોવા મળે ને જેને જોતા તમે જોઈ શકો મિત્રો કે જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, આ સાથે દ્વારકા, પોરબંદર, જૂનાગઢ અને અમરેલી, ભાવનગર લાગુના વિસ્તારોની અંદર આજે ગુજરાત હવામાન વિભાગ તરફથી વરસાદને લઈ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું. તો કચ્છની અંદર પણ હવે પછીની કલાકોમાં અત્યારે મિત્રો ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવેલું છે, પરંતુ આ વિસ્તારોની અંદર પણ લાગી શકે છે રેડ એલર્ટ. તો બીજી તરફ મિત્રો દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર વરસાદની ગતિવિધિની અંદર આંશિક રાહત જોવા મળી રહી છે ને જેને જોતા હજુ પણ દક્ષિણી ગુજરાતના જિલ્લાઓની અંદર મિત્રો યલો એલર્ટ હવામાન વિભાગે જાહેર કરેલા છે. મધ્ય પૂર્વ ગુજરાત અને લાગુના ઉત્તરી ગુજરાતના વિસ્તારો જેમાં અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, આ સાથે જ મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા અને મિત્રો મહેસાણાના આટલા જિલ્લાઓની અંદર આજે હવામાન વિભાગ તરફથી મિત્રો અતિ ભારે વરસાદને લઈ ઓરેન્જ એલર્ટના સિગ્નલો જાહેર કરી દેવામાં આવ્યા છે. તો બીજી તરફ મિત્રો ઉત્તરી ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠાથી લઈ પાટણના વિસ્તારોની અંદર હવે પછી આ સિસ્ટમ મિત્રો કચ્છના ભાગો તરફ ઢકેલાઈ ચૂકી છે ને જેને જોતા આ વિસ્તારોની અંદર મિત્રો ભારે વરસાદ ખાબકે તેવી હવે શક્યતા રહે. બાકી હવે ભારેથી અતિ ભારે વરસાદના વિસ્તારો પૂર્વ ગુજરાત, મધ્ય ગુજરાત સહિત સૌરાષ્ટ્રની અંદર પણ પૂર્વ સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી આ સિસ્ટમ હવે આગળ તરફ ધકેલાઈ ચૂકી છે ને જેની સૌથી વધારે અસર હવે કચ્છ, ઉત્તર સૌરાષ્ટ્ર, મધ્ય સૌરાષ્ટ્ર અને પશ્ચિમી સૌરાષ્ટ્રની અંદર જોવા મળશે. આ સાથે જ મિત્રો તમે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી 27મી તારીખના બપોર પછીનો જે ગુજરાત સહિત ભારતના અન્ય રાજ્યનો વરસાદને લઈ એલર્ટનો મેપ ચેતવણીનો જાહેર કરવામાં આવ્યો જોઈ શકો, જેમાં મિત્રો આજે આવનારી 24 કલાક સુધી ગુજરાત રાજ્યની અંદર વરસાદને લઈ રેડ એલર્ટની ચેતવણી આપવામાં આવેલી છે. તો આ સાથે જ આ સિસ્ટમ અત્યારે કચ્છના ભાગો ઉપર સક્રિય હોય અને જેના સર્ક્યુલેશનની અસર રાજસ્થાનના ભાગો ઉપર થાય ને જેને લઈ રાજસ્થાનના ભાગોની અંદર પણ ઓરેન્જ એલર્ટ અતિ ભારે વરસાદનું હવામાન વિભાગે જાહેર કરી દીધું છે. આ સાથે જ મિત્રો તમે જોઈ શકો તો આવતીકાલ 28મી તારીખના દિવસે આ સિસ્ટમ કચ્છના કાંઠાના ભાગો સુધી આવે તેવી સંભાવના અને જેને જોતા કચ્છના અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર IMD તરફથી રેડ એલર્ટ જાહેર કરવામાં આવેલું. આ સાથે ઉત્તર, મધ્ય અને દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર મિત્રો આવતીકાલથી હવે પછી વરસાદની ગતિવિધિમાં આંશિક ઘટાડાને લઈ ઓરેન્જ એલર્ટ અતિ ભારેનું આપવામાં આવ્યું છે. તો 29મી જુલાઈનો પણ મેપ જોઈ શકો જેની અંદર કચ્છના અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ રહેશે. તો બાકીના ગુજરાત, દક્ષિણ, મધ્ય અને ઉત્તરી ગુજરાત રિજનના વિસ્તારોમાં ભારે વરસાદનું મિત્રો યલો એલર્ટ આ રીતે આગામી 3 દિવસ સુધી રહી શકે છે. તો આ રીતે મિત્રો સિસ્ટમની અસર હજુ 2 થી 3 દિવસ સુધી ગુજરાતની અંદર નોંધાઈને જેમાં પણ કચ્છના અને પશ્ચિમી સૌરાષ્ટ્રના ભાગોની અંદર હજુ તો મિત્રો 48 થી લઈ 72 કલાક સુધી ભારેથી અતિ ભારે ને અમુક વિસ્તારોમાં અતિશય ભારે વરસાદની પણ સંભાવના રહી શકે છે. અને મિત્રો હવે પછી આપને આ સિસ્ટમ આવનારી કલાકોમાં આજે જેમાં મોડી સાંજ અને રાત્રિના સમયગાળા દરમિયાન કઈ રીતે આગળ વધે તે જણાવીએ. તમે અહીં જોઈ શકો છો આ સિસ્ટમ મિત્રો અત્યારે કચ્છના ધોળા રણ આજુબાજુ આ સિસ્ટમનું કેન્દ્ર જોવા મળી રહ્યું છે ને હજુ આ સિસ્ટમનો સૌથી વધારે સક્રિય છેડો સૌરાષ્ટ્ર એટલે કે દક્ષિણી અને પશ્ચિમા છેડામાં જોવા મળી રહ્યો છે. અરબી સમુદ્રની અંદર પણ આ સિસ્ટમના વાદળોનું સર્ક્યુલેશન પહોંચી ચૂક્યું છે. એટલે હવે પછી મિત્રો આ સિસ્ટમનો સૌથી વધારે વરસાદ કચ્છના લાગુ વિસ્તારોની અંદર જુદા જુદા તમામ ભાગોથી લઈ સૌરાષ્ટ્રની અંદર દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢના અમુક વિસ્તારો આટલા પંથકોની અંદર હવે પછીની કલાકોની અંદર મિત્રો ભારેથી અતિશય ભારે વરસાદ ખાબકશે. જોકે અન્ય ભાગોની અંદર પણ વરસાદની ગતિવિધિ હજી પૂર્ણ થવાની નથી, જેમાં દક્ષિણી ગુજરાત હોય, મધ્ય ગુજરાત હોય, ઉત્તરી ગુજરાત અને સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારોની માહિતી આપણે મેળવીએ એ પહેલાં મિત્રો તમે જોઈ શકો તો આ સિસ્ટમ ખાસ કરીને આજ સાંજ દરમિયાન કચ્છના ઉત્તરીય રાજસ્થાન લાગુના જે વિસ્તારો છે કચ્છના એ ભાગો ઉપર આવે અને આજ રાત્રિ દરમિયાન આ સિસ્ટમ મિત્રો રાજસ્થાનથી ઉપરના જે પાકિસ્તાન લાગુના મીઠી લાગુના વિસ્તારો છે ત્યાં આ સિસ્ટમનું કેન્દ્ર શિફ્ટ થઈ શકે. ત્યારબાદ 28મી તારીખના દિવસે ફરી આ સિસ્ટમ તમે જોઈ શકો છો કે કચ્છના લાગુ ઉત્તરી વિસ્તારો ઉપર પાછી આવે અને 29 તારીખના દિવસે ખાસ કરીને આ સિસ્ટમ કચ્છના કાંઠાના ભાગો ઉપર આવે એક મિનિમલ વાવાઝોડાની અંદર પરિવર્તિત થાય તેવા પણ સંભાવના જોવા મળી રહી છે ને જેના કારણે
ગુજરાતના પશ્ચિમી સૌરાષ્ટ્રના દ્વારકા, જામનગર, પોરબંદર સહિત ઉત્તરી અને મધ્ય સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર અમુક વાર મિત્રો 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપેના જોટાના પવનો ફૂંકાઈ શકે છે। આ રીતે મિત્રો ગુજરાત રાજ્યની અંદર હજુ આ સિસ્ટમની અસર 48 કલાક સુધી ભારે જોવા મળવાની છે ને જેમાં ભારે તોફાની પવનો પણ ઉડશે। વરસાદની વાત કરીએ તો મિત્રો ખાસ કરીને હજુ આવનારી કલાકોની અંદર હવે પછી ફરી પાછું આ સિસ્ટમના વાદળોનું જોર ભારે વધી શકે છે ને જેને જોતા અમુક વિસ્તારોની અંદર હવે પછીની કલાકોમાં ફરી આજ મોડી સાંજ સુધીમાં અથવા તો રાત્રિના સમયગાળા દરમિયાન ફરી મિત્રો અમુક વિસ્તારોમાં 8 થી લઈ 10 ઇંચ સુધીના વરસાદના આંકડાઓ આવશે સામે। જેમાં તમે જોઈ શકો છો કે અત્યારે આ સિસ્ટમ ખાસ કરીને સૌરાષ્ટ્રના પંથકોની અંદર સક્રિય થતી જોવા મળી છે ને હવે આવનારી કલાકોમાં દ્વારકા, પોરબંદર, જામનગર, જૂનાગઢના વિસ્તારો હોય તો ગીર સોમનાથના પંથકોની અંદર પણ મિત્રો આપી શકે છે આવનારી કલાકોમાં ભારે વરસાદ। આપને જણાવી દઈએ તો આ સિસ્ટમ અત્યારે મિત્રો પશ્ચિમની દિશા તરફ ધકેલાણી છે ને જેને જોતા મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત અને દક્ષિણી ગુજરાતના વિસ્તારોની અંદર વરસાદની ગતિવિધિમાં જોકે ઘટાડો નોંધાયો છે પરંતુ વરસાદ હજુ પૂર્ણ નથી થયો। દક્ષિણી ગુજરાતની અંદર મિત્રો હજુ પણ આવનારી 24 કલાક સુધી છૂટાછવાયા પંથકોમાં હળવાથી મધ્યમ તો સીમિત વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકી શકે। જેમાં મિત્રો આપને જણાવી દઈએ તો વલસાડ, ડાંગ, નવસારી, સુરત, તાપી, ભરૂચ, નર્મદાના વિસ્તારો અને મધ્ય ગુજરાતની અંદર હજુ પણ અમદાવાદ એ લાગુના આણંદ, વડોદરા અને ભરૂચના પંથકોની અંદર હજુ પણ સીમિત વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકી શકે। પૂર્વ ગુજરાતની અંદર પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર લાગુથી લઈ મહીસાગર અને અરવલ્લીના વિસ્તારોની અંદર પણ ગઈકાલ જે વરસાદે મેઘ તાંડવ જેવો જોવા મળ્યો તે ઘટાડો નોંધાય પરંતુ હજુ આ વિસ્તારોમાં મિત્રો આજ સાંજ અથવા તો રાત્રિના સમયગાળા સુધીની અંદર હળવા મધ્યમથી ભારે વરસાદો ખાબકી શકે। ઉત્તરીય ગુજરાતની અંદર એ જ પ્રમાણે મિત્રો આ સિસ્ટમનું જે મોટું સર્ક્યુલેશન હતું એ આગળ તરફ ધકેલાઈ ચૂક્યું છે ને જેને જોતા છૂટાછવાયા વિસ્તારોમાં હજુ પણ બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા લાગુના વિસ્તારોની અંદર હળવો મધ્યમ તો સીમિત વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકે પરંતુ સૌથી વધારે અસર હવે પછીની કલાકોની અંદર ગુજરાતની અંદર કચ્છના અને અન્ય જે સૌરાષ્ટ્રના વિસ્તારો છે જેમાં પશ્ચિમી સૌરાષ્ટ્ર, મધ્ય સૌરાષ્ટ્ર અને ઉત્તરી સૌરાષ્ટ્રના જિલ્લાઓ કે જેની માટે મિત્રો આવનારી હવે પછીની 48 થી લઈ 72 કલાકો રહી શકે છે ભારે। જેમાં મિત્રો 48 કલાક સુધી હજુ ઉત્તરીય સૌરાષ્ટ્રના રાજકોટ, સુરેન્દ્રનગર લાગુના મોરબીના વિસ્તારો હોય તો બીજી તરફ પશ્ચિમી સૌરાષ્ટ્રની અંદર મિત્રો હજુ 72 કલાક સુધી જેમાં દ્વારકા, જામનગર, પોરબંદરના વિસ્તારો હોય કે જ્યાં અત્યંત ભારે વરસાદો ખાબકી શકે ને જેમાં હજુ પણ 8 થી લઈ 10 ઇંચ સુધીના વરસાદો ઉપર પણ ખાબકી શકે। તો કચ્છની અંદર પણ કાંઠાના વિસ્તારોની અંદર મિત્રો આ સિસ્ટમ હજુ આવનારી 48 કલાક સુધી એ વિસ્તારોની અંદર સક્રિય રહે અને ખાસ કરીને કાંઠાના કચ્છના ભાગોની અંદર તમે જોઈ શકો આજ રાત્રિના સમયગાળાથી લઈ આવતીકાલની સવાર સુધીની અંદર અમુક ભાગોની અંદર તો અતિશય ભારે વરસાદ, પૂરની સ્થિતિ આવશે ને મિત્રો અમુક તો ભયાવહ દ્રશ્યો પણ આવનારી કલાકોમાં સામે આવે તેવી સંભાવના જોવા મળી રહી છે। તો આ સાથે મિત્રો અન્ય ભાવનગર, અમરેલી, ગીર સોમનાથના વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ છૂટાછવાયા વિસ્તારોમાં જોવા મળે જોકે સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતની અંદર પવનની ઝડપ મિત્રો જોવા મળશે। છેલ્લી કેટલીક કલાકોની અંદર જે સિસ્ટમ આ રીતે આગળ વધી છે ને અત્યારે આ સિસ્ટમ આ ભાગો પર પહોંચી છે મિત્રો રાજસ્થાન, મધ્યપ્રદેશના લાગુ વિસ્તારો ઉપરથી આ સિસ્ટમ ડિપ્રેશનના ફોર્મમાંથી આવી 2 દિવસથી ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થઈને અત્યારે હવે પછી આ સ્થાનો ઉપર પહોંચી છે। હવે આ સિસ્ટમ આગામી મિત્રો 48 થી 58 જેટલી કલાકો સુધી આ જ વિસ્તારોમાં સક્રિય રહે અને જેને લઈને મિત્રો તમે જોઈ શકો છો આવતીકાલ 28મી ઓગસ્ટના દિવસે પણ કચ્છના, દ્વારકાના, જામનગર, પોરબંદર, જૂનાગઢ અને રાજકોટના વિસ્તારોની અંદર હવામાન વિભાગે આવતીકાલે પણ અત્યંત ભારે વરસાદને લઈ રેડ એલર્ટ જાહેર કર્યું છે। તો બીજી તરફ દક્ષિણી ગુજરાતના ભાગોમાં હજુ પણ આવતીકાલે અતિ ભારે વરસાદને લઈ ઓરેન્જ એલર્ટો જાહેર કરવામાં આવ્યા છે। બાકી ઉત્તરી ગુજરાતની અંદર મિત્રો ભારે વરસાદને લઈ યલો એલર્ટ રહેશે। તો બીજી તરફ 29મી ઓગસ્ટના દિવસે આ સિસ્ટમ મિત્રો કચ્છના ઘણા કાંઠાના ભાગો ઉપર આવે અને તે અસર કચ્છના અને પશ્ચિમી સૌરાષ્ટ્રના ભાગોમાં આપે જેમાં દ્વારકા, જામનગર, પોરબંદર અને કચ્છના ભાગોની અંદર અતિ ભારે વરસાદના ઓરેન્જ એલર્ટો જાહેર કરી દેવામાં આવેલા છે। તો મિત્રો આ રીતે રાજ્યની અંદર હજુ આવનારી 48 થી લઈ 72 કલાક સુધી આ વરસાદની સિસ્ટમ સૌથી વધારે
કચ્છના અને પશ્ચિમી સૌરાષ્ટ્રના વિસ્તારના લોકો ખાસ સાવચેત રહે। જીએફએસ મોડેલના આધારે પણ આ સિસ્ટમનો ટ્રેક તમે જોઈ શકો છો। આજ મોડી સાંજ અને રાત્રિ માટે આ સિસ્ટમ કચ્છના ભાગો ઉપર જ સક્રિય રહેશે। 28મી તારીખે અને સિસ્ટમનું સૌથી વધારે જોર કચ્છના કાંઠાના અને દ્વારકા જામનગર લાગુના વિસ્તારોમાં જોવા મળશે। 28 અને 29મી તારીખની વહેલી સવારે આ સિસ્ટમ તમે જોઈ શકો છો અરબી સમુદ્રના કચ્છના કાંઠાના વિસ્તારો ઉપર આવી શકે છે, નલિયા લાગુના વિસ્તારોમાં, ને ત્યારબાદ આ સિસ્ટમ મજબૂત થઈને એક મિની વાવાઝોડામાં પણ પરિવર્તિત થાય અને જેને જોતા મિત્રો 30 તારીખ સુધી ગુજરાત રાજ્યની અંદર ભારેથી અતિ ભારેના પવનો ફૂંકાઈ શકે છે, ને જેમાં અમુક વાર 60થી 80 કિલોમીટર પ્રતિ કલાકના જોટાના પવનો પણ ફૂંકાઈ શકે છે। માટે મિત્રો સૌરાષ્ટ્રના દ્વારકા, જામનગર, પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ લાગુના વિસ્તારોના લોકોએ પવનોની દિશા આ સાથે ઝડપને લઈને સાવચેતી રાખવી પડશે। મિત્રો નવી કોઈ અપડેટ હશે તો આ ચેનલ થકી અમે તમને પહોંચાડતા રહીશું। ત્યાં સુધી મિત્રો આવજો। જય હિન્દ, જય ભારત।